પ્રાણમય પરા નાદ શક્તિનો જ્યારે આવિર્ભાવ થાય ત્યારે મંત્રનું ચૈતન્ય પ્રગટ્યું ગણાય. ઓમ અર્હમ આદિ સત્ય મંત્રો એક બાજુથી દેવ, ગુરુ અને આત્માનું ઐક્ય સધાવે છે, તો બીજી બાજુ આત્માની સાથે મંત્ર, મન અને પ્રાણનું ઐક્ય સધાવીને અને અંતે મન પોતે જ દેવ, પ્રાણ પોતે જ ગુરુ અને મંત્ર દ્વારા આત્મા પોતે જ તે બંનેથી અભિન્ન પ્રતીત થાય ત્યારે મંત્ર ચૈતન્ય પ્રગટ્યું ગણાય છે. મંત્ર દીક્ષા એ તો આધ્યાત્મિક જન્મ છે અને દુન્યવી મૃત્યુ તે પણ આધ્યાત્મિક જન્મ છે. પ્રભુના નામ સ્મરણથી પ્રેમ ઉદ્ભવે, પ્રેમમાંથી ભક્તિ, ભક્તિમાંથી ભાવ અને ભાવ એ સમાધિમાં પરિણમે છે. સાક્ષાત્કાર થાય એ ધ્યાનનું અંતિમ ફળ ગણાય છે. જગત એ બ્રહ્મનો પાર્થિવ દેખાવ છે. મંત્ર વડે મનનું બહિર્મુખ વલણ રોકીને મનને અંતર્મુખ કરવાનું કાર્ય થતું હોય છે, પણ એ દેખાતું નથી, માત્ર ફીલ થાય છે. મંત્રનું ઉચ્ચારણ જેટલું સૂક્ષ્મ તેટલી શક્તિ વધારે હોય છે. મંત્રના હસ્વ ઉચ્ચારણથી 9 બિંદુઓ, દીર્ઘ ઉચ્ચારણથી 12 બિંદુઓ અને પ્લુત ઉચ્ચારણથી બ્રહ્મરંધ્રના 16 બિંદુઓ પ્લાવિત થાય છે, જેને અમૃતસ્રાવ પણ કહેવાય છે. મંત્ર અને મન એક થાય એ વિધિ છે. એ એકતાને જ મંત્ર ચૈતન્યનો આવિર્ભાવ કહે છે. શ્રદ્ધા એ પ્રતીતિના અર્થમાં અને વિશ્વાસ એ ભક્તિના અર્થમાં હોય છે. શ્રદ્ધા સબ્જેક્ટિવ અને વિશ્વાસ ઓબ્જેક્ટિવ છે. અજ્ઞાની અને અશ્રદ્ધાળુને કોઈ મહાન વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી, માટે જ્ઞાની બનીએ, શ્રદ્ધાળુ બનીએ. પ્રભુ આજે આપણી સામે પધારે અને કોઈ એક વરદાન માંગવાનું કહે તો આપણે શું માંગીએ? એક વરદાન કયું માંગવું? ભગવાનનું નામ યોગક્ષેમકારક થાય છે. નામાભ્યાસથી મનની વિષય વાસના લુપ્ત થાય છે. એટલે એક જ વરદાન જો માંગવું હોય તો એમ માંગવું કે હે પ્રભુ, આપના નામનો મને કદી પણ વિયોગ ન હો. મંત્રાર્થની પ્રાપ્તિ થયા પછી મંત્ર ચૈતન્યના પુરુષાર્થ થકી મંત્ર ચૈતન્ય પ્રાપ્ત થયા પછી જ સંતોષ માનવો જોઈએ. માનવ જીવનમાં અત્યંત મહત્વની 2 વસ્તુ હોય છે. એક મંત્રની શક્તિ અને બીજી વસ્તુ છે ઉદાત્ત શિવ સંકલ્પો. મંત્ર ચૈતન્યની વિશિષ્ટ પ્રક્રિયા એટલે મંત્રનું ચૈતન્યના અવિચ્છિન્ન પ્રવાહમાં જોડાઈ જવું. તે ત્યારે હર્ષના અશ્રુ અને દેહમાં રોમાંચ અનુભવાય છે. તેથી મંત્ર ચૈતન્ય પ્રગટ થયાનું અનુમાન કરી શકાય છે. મનુષ્યનું શરીર પાર્થિવ છે તથા મન દૈવી છે. એ રીતે પાર્થિવ અને દૈવી તત્વનો અદ્ભુત સંયોગ થયેલો છે. કોઈ પણ દૈવી વસ્તુનો જો યથાર્થ ઉપયોગ થાય ને તો તેનાથી અચિંત્ય કાર્યો કરી શકાય છે. મંત્રનો એક અર્થ સજેશન
કે સૂચન પણ થાય, જેના વારંવાર પ્રયોગથી આંતરમન ઉપર અસર પહોંચે, જેનું વારંવાર મનન કરવાથી વિવિધ ભયોથી રક્ષણ થાય, તેવી દેવાધિષ્ઠિત વિશિષ્ટ શબ્દ રચનાઓને જ એટલે મંત્ર કહેવાય છે. મંત્રનો અર્થ અને મંત્ર દેવતાની અનુભૂતિ એ બંનેનું એકીકરણ થાય ત્યારે માનવું કે મંત્ર ચૈતન્ય પ્રગટ થયું છે. મંત્રના 5 અવાંતર ભેદ છે. 1. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. 2. સિદ્ધ, સાધ્ય, સુસિદ્ધ અને અરિમંત્ર. 3. પિંડ, કર્તરી, બીજ અને માલા મંત્ર. 4. સાત્વિક, રાજસ અને તામસ મંત્ર. 5. શાબર અને ડામર મંત્ર. મંત્ર જપની ક્રિયા માનસિક રીતે મધ્યરાત્રિના સમયે નદીના કોઈ તટ સમીપે પવિત્ર અને નિર્જન સ્થાને, ઉપરાંત ગ્રહણના દિવસે અથવા દિવાળી પર્વે અવશ્ય થવી જોઈએ. એક શ્વાસમાં દેવાયુ અને નરકાયુનો બંધ. કોઈ પણ શ્વાસ પુણ્ય કે પાપ રહિત હોતો નથી. એક શ્વાસમાં 2,45,408 1/4 એટલા પલ્યોપમનો બંધ થઈ શકે છે. 8 શ્વાસમાં 19,63,267 પલ્યોપમનો બંધ થઈ શકે છે અને 25 શ્વાસમાં 61,35,210 પલ્યોપમ સાધિકનો બંધ થઈ શકે એમ છે. તો એક શ્વાસ આપણે મંત્રમય ગુજારવો રહ્યો. મંત્ર એ પણ સૂક્ષ્મ શરીર છે અને તેમાં શક્તિનો અંશ રહેલો છે. તે પર શરીર છે. દેવતાના પૂજન વડે ભક્તિની અભિવ્યક્તિ થાય છે અને તેથી સાધકનું શ્રદ્ધાબળ વધે છે. મંત્રાક્ષરોનું હૃદય દેશ અથવા અંતઃકરણમાં પ્રવેશ થવું, તેનાથી જન્માંતરીય પાપોનું પ્રક્ષાલન થવું, ભક્તિ તથા જ્ઞાનનો ઉદય થવો અને જે સુષુપ્ત ચેતના શક્તિ જાગ્રત થાય તેને મંત્ર ચૈતન્યની પ્રાપ્તિ એમ કહેવાય છે. શબ્દ બ્રહ્મરૂપ અર્હમ તો વિશ્વ પુરુષની નાભીમાં છે. યોગી પુરુષો નાભીમાંથી જ અર્હમના ધ્યાનનો પ્રારંભ કરે છે અને ત્યાંથી જ નાદનું ઉત્થાન થાય છે. તે આર્હંત્યની શક્તિરૂપ છે. એ નાદ બ્રહ્મ દ્વારા મેરુદંડના માર્ગે થઈને જ્યારે સહસ્રારમાં પહોંચાય ત્યારે પરબ્રહ્મની પ્રાપ્તિ થાય, અર્થાત અર્હંત દ્વારા સિદ્ધનો સાક્ષાત્કાર થાય. ઋષિ મુનિઓએ મનન કરીને જે મંત્ર વડે મહાસામર્થ્ય પ્રાપ્ત કર્યું અને ગુરુત્વને પામ્યા તે ચૈતન્ય મંત્ર અથવા સિદ્ધ મંત્ર કહેવાય. સુષુપ્ત આંતરશક્તિને જગાડે તે ચૈતન્ય મંત્ર. એવા મંત્રો તુરત ફળ આપે છે. મંત્ર એ ચૈતન્ય જ છે, જડ નથી. મંત્ર એ ભગવાનનું જ સ્વરૂપ છે. મંત્રો મદ્રૂપઃ, નામ અને નામી બંને એક જ છે. મંત્ર પ્રદાતાને જે મંત્ર ફળ્યો હોય તે મંત્ર ચેતન મંત્ર કહેવાય. પ્રથમ મંત્ર દ્રષ્ટા ઋષિને
અને મંત્ર પ્રદાતા ગુરુને જે મંત્ર ફળ્યો છે અને તે મંત્ર બીજાને આપે છે તો તે મંત્ર ચેતન મંત્ર કહેવાય છે. મંત્ર ચૈતન્યથી યુક્ત મંત્ર તે છે ચેતન મંત્ર. પ્રાણમય નાદ શક્તિનો આવિર્ભાવ કરવો હોય તો આવા ચેતન મંત્ર અપનાવવા જરૂરી છે. શબ્દોને અનુસાર ચેતના પ્રગટે, ચમકારો થાય. નવકાર મંત્ર ગણતા શરીર રોમાંચિત, મુખ પ્રફુલ્લિત અને હૃદય વિકસ્વર થવું જોઈએ તો એમ ગણાય કે મંત્ર ચૈતન્ય પ્રગટ થયું છે. ઉન્મના અવસ્થામાં મન, માત્રા અથવા કાલ, દેશ વગેરે કશું જ નથી. ઉન્મના અવસ્થા તો પરમાનંદની ભૂમિ છે. મંત્રનું ચૈતન્ય પ્રગટાવવા માટે પુરશ્ચરણ આદિની જરૂર છે. નાદ એ પરાવાણીનું પ્રકટ સ્વરૂપ છે. પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ નાદની જ ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે. જેણે પણ મંત્રને અનાહતયુક્ત કરવો હોય તેણે એકાગ્રતાપૂર્વક લય યોગની સાધના કરવી જોઈએ. શક્તિના આ જાગરણને જ મંત્ર ચૈતન્ય કહે છે. ધનનું રક્ષણ જેમ તિજોરીથી થાય, તનનું રક્ષણ જેમ ઘરથી થાય, તેમ મનનું રક્ષણ મંત્રથી થતું હોય છે. જેમ ધન અને તનનું મૂલ્ય સમજાય છે તેમ મનનું પણ સાચું મૂલ્ય સમજાય તો જ મંત્રનું પણ મહામૂલ્ય લક્ષ્યમાં આવે છે. મંત્રાર્થમ મંત્ર ચૈતન્યમ યો ન જાનાતિ તત્વતઃ શત લક્ષ પ્રજપ્તોપી તસ્ય મંત્રો ન સિદ્ધ્યતિ. પ્રાણ ન રહેવાથી દેહ જેમ કાર્ય કરવાને અશક્ત બને છે, તેમ પ્રાણ શક્તિનો ઉદ્બોધ ન થવાથી સેંકડો પુરશ્ચરણો કરવા છતાં પણ મંત્ર જાપ દ્વારા સિદ્ધિનો લાભ મળતો નથી. પ્રાણ શક્તિથી જેમ મૃણમય મૂર્તિમાં ચિન્મય મૂર્તિના દર્શન થઈ શકે છે, તેમ મંત્ર ચૈતન્ય પ્રગટવાથી અક્ષરો ચિન્મય બનીને સ્વ સ્વરૂપનો અનુભવ કરાવવા સમર્થ નીવડે છે. વાણીનો મન સાથે, મનનો વ્યક્તિગત પ્રાણની સાથે અને વ્યક્તિગત પ્રાણનો સમષ્ટિ પ્રાણ સાથે સંબંધ છે. પ્રાણથી મનનો, મનના નિરોધથી પ્રાણનો નિરોધ શક્ય બને છે. પ્રાણ અને મનનો નિરોધ થવાથી પછી મંત્રનું ચૈતન્ય પ્રગટ થયા વગર રહેતું નથી. સાઉન્ડ ઓક્ટેવ એટલે 8 સ્વરોનો સમૂહ એટલે અનાહત નાદ. પરમ ભાવ તરફની પુનઃ પુનઃ ભાવના કરવી તે આંતર જપ અથવા નાદની પ્રકટ અવસ્થા છે. મંત્રના શબ્દોમાં પ્રાણનો વિનિયોગ થતાં મન અને બુદ્ધિનું પ્રાણ તત્વમાં રૂપાંતર થાય છે. શ્વાસ પ્રશ્વાસ એ મનની જ ક્રિયારૂપ બની જતા મનના સંકલ્પ વિકલ્પો શમી જાય છે તથા મન, મંત્ર અને પ્રાણ ત્રણેયની એકતાનો અનુભવ થાય છે. આહત પ્રાણ અને આહત ધ્વનિ, અનાહત પ્રાણ અને અનાહત ધ્વનિમાં લીન થતાં જ આત્મશક્તિ આવિર્ભૂત થાય છે અને તેમ થતાં વેત મંત્ર દેવતા અને મંત્ર સાધક વચ્ચે
ભેદનો છેદ થઈ જાય છે. તાત્વિક મંત્ર દેવતા આત્મગત, પરા અને પશ્યંતી છે, અને એ શક્તિ જ સાધકના યોગ અને ક્ષેમ કરે છે. શ્વાસોચ્છ્વાસમાં સંવાદિતા પ્રગટે, પછી તાદાત્મ્ય થાય અને પૂજા, જપ, ધ્યાન વગેરે પ્રાણવંતા બને છે. જો સંયમપૂર્વક શ્વાસોચ્છ્વાસની સાથે મંત્ર જપને કરવામાં આવે તો તાદાત્મ્ય સધાય, રસાનુભૂતિ પ્રગટે અને પછી મંત્ર ચૈતન્યની ઝાંખી અવશ્યપણે થાય. મંત્રનો શાબ્દિક અર્થ ઈષ્ટદેવની પરમ સ્તુતિ એવો છે. માંત્રિક એટલે દેવ, ગુરુ, આત્માની એકતા અને તેનું ભાન, જે મંત્રના પુનઃ પુનઃ રટણથી જાગૃત થાય છે. તેથી રાગદ્વેષનો વિલય અને ચિત્તની સમાધિ બંને સિદ્ધ થાય છે. જેમાં દેવ, ગુરુ અને આત્માની એકતાનો અનુભવ થાય એને કહેવાય મંત્રનું ચૈતન્ય. એવી એકતા સિદ્ધ કરવી એ જ મંત્ર સાધનાનું મુખ્ય લક્ષ્ય છે. સ્મરણ કરાતો મંત્ર, સેવન કરાતો અગ્નિ અને અભ્યાસ કરાતી વિદ્યા અવશ્યમેવ લાભ કરે જ છે. મંત્રનો અર્થ દેવતા અને ગુરુની સાથે સંબંધ રાખે છે. એ રીતે દેવતા, ગુરુ અને મંત્રની એકતા સધાવાથી મંત્રનું ચૈતન્ય પ્રગટ્યા વગર રહેતું નથી અને યથેષ્ટ ફલની જે પણ ઈચ્છ્યું હોય એ ફલની સિદ્ધિ અવશ્યપણે થાય છે. દેવતા અને ગુરુનો સંબંધ સકલ જીવસૃષ્ટિ સાથે છે. તેથી મંત્ર ચૈતન્ય વિશ્વવ્યાપી અવશ્યપણે બને જ છે. મંત્રનો અર્થ એટલે મંત્ર વાચ્ય દેવતાનું સ્વરૂપ અને મંત્રનું ભાવન એટલે એની સાથેનું અભેદ ચિંતન. શબ્દાર્થ, ભાવાર્થ, સંપ્રદાયાર્થ, નિગૂઢાર્થ એટલે કે ગૂઢ અને તાત્વિક અર્થ, કે પછી મંત્ર અને મંત્ર દેવતા એક જ છે એવી અભેદ બુદ્ધિ, આ બધા અર્થના પ્રકાર છે. મંત્રાર્થો દેવતા રૂપ ચિંતનમ પરમેશ્વરી વાચ્ય વાચક ભાવેના અભેદો મંત્ર દેવતયો. અર્થાત મંત્ર દેવતાના સ્વરૂપ ચિંતનને મંત્રાર્થ એમ કહેવાય છે અને મંત્રના અક્ષરો એ જ મંત્ર દેવતાનું સ્વરૂપ છે. ભાવાર્થ અને સંપ્રદાયાર્થની પ્રાપ્તિ પછી જ નિગૂઢાર્થની પ્રાપ્તિ થઈ શકે છે. મંત્રનો વર્ણભાવ એકવાર દૂર જેવો થાય છે કે તે તરત જ શક્તિ રૂપે કે દેવતા રૂપે ભાસે છે. ચૈતન્યનો મહાપ્રવાહ અંદર ચાલી જ રહ્યો છે. તેની સાથે મંત્ર અને મંત્ર દેવતા જોડાઈ જાય છે. ચૈતન્યમાં મંત્રનું સમાઈ જવું તેને જ મંત્ર ચૈતન્ય કહે છે. વાચકની સાથે અભેદ ચિંતન તે મંત્રાર્થ અને વાચ્યની સાથે અભેદ ચિંતન તે છે મંત્ર ચૈતન્ય. આવો એ ચૈતન્યને સ્પર્શ કરવા માટે પુરુષાર્થ કરીએ.